જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 અને 10 વિષય ગુજરાતી અલંકારની સમજૂતી અને તેના પ્રકારો. અલંકારની સમજૂતી અને તેના પ્રકારો મિત્રો બોર્ડમાં 10માના બોર્ડમાં 2 માર્ક્સનું પૂછાય છે અને 9મામાં સામાન્ય રીતે 1 માર્ક્સનો અલંકાર પૂછાય છે. ભણવાનું બંનેમાં છે. 9મામાં પણ અલંકાર ભણવાના આવે છે, અભ્યાસક્રમમાં છે, અને 10મામાં પણ છે. એટલે બંને જગ્યાએ મહત્ત્વ એનું સરખું જ છે. પણ 9મામાં જ્યારે શીખો ત્યારે આવતા વર્ષે આ વસ્તુ કામ લાગવાની છે એવા આશય સાથે તમે ભણશો તો એ ભૂલાશે નહીં. અને 10મામાં 2 માર્ક્સ લેવાના આપણને સરળ પડશે. એકમાં આપણને ઉદાહરણ આપેલું હોય, એનો અલંકાર ઓળખાવાનો હોય, કયા અલંકારનું ઉદાહરણ છે, કાવ્ય પંક્તિ. અને બીજામાં તમને અલંકારનું બંધારણ કે અલંકારની સમજૂતી તમારે આપવાની હોય એવી રીતે પૂછાય છે. એટલે અલંકારની વ્યાખ્યા, એના ઉદાહરણો, તેની સમજૂતી વગેરે ધ્યાનમાં રાખવાની છે. ઘણીવાર કેટલાક વિદ્યાર્થીઓ કેટલાક લોકોના રવાડે ચડીને એમ કહે કે આપણે પંક્તિઓ યાદ રાખી લીધી એટલે અલંકાર આવડી ગયા. એ યોગ્ય નથી. તમે અલંકારની વ્યાખ્યા સમજો અને એ વ્યાખ્યાને અનુરૂપ તમને આપેલો જે અલંકાર છે એને સમજવાનો પ્રયત્ન કરો, તો તમે સ્વતંત્ર રીતે તમારી રીતે એને ઓળખી શકશો. નહીં તો શું થાય ખબર? કન્ફ્યુઝ થાવ તમે. કયો અલંકાર આવતો હશે, આ આવે, આ આવે, આમાં આ છે, આ છે, આમ થઈને તમે યોગ્ય અલંકાર જવાબમાં લખી ન શકો અને પરિણામે આપણે માર્ક્સ ગુમાવવા પડે. એટલે એને સમજવા માટે 9માના વિદ્યાર્થીઓ તો ખાસ જ અત્યારથી જ એની સારી એવી સમજૂતી મેળવી લઈ, જેથી કરીને 10મામાં તમને સરળતાથી એ પાછા સમજાય. અને 10માના વિદ્યાર્થીઓને જો ન ક્યાંક 9મામાં સમજાયું હોય તો અત્યારે 10મા ધોરણના આધારે એને વ્યવસ્થિત સમજી લો, અને ન સમજાય તો પાછું ક્યાંક પૂછી લ્યો, એટલે તમારી શંકાનું સમાધાન થઈ જાય. પણ ગુણ જવા દેવાના થતા નથી. 2 માર્ક્સનું ગુણ છે એમાં. અગાઉ તમને કીધું એ રીતે એકમાં ઉદાહરણ પૂછાય છે, જે જેનો અલંકાર આપણે ઓળખાવાનો છે, અને બીજામાં એનું બંધારણ વગેરે પૂછાય છે. પહેલાં તો આપણે એની વ્યાખ્યા સમજીશું. અલંકાર એટલે શું? મિત્રો, અલંકાર એટલે સીધી રીતે કહીએ ને તો એનો અર્થ ઘરેણું થાય. અલંકાર એટલે એનો અર્થ ઘરેણું થાય. અને ઘરેણું એટલે આભૂષણ. આ અલંકાર શબ્દ આપણું જે વ્યાકરણ છે એ વ્યાકરણ સંસ્કૃત ભાષા ઉપરથી ઉતરી આવેલું છે. કારણ કે આપણી ભાષા પણ સંસ્કૃતની જ દેણ છે. તો સંસ્કૃતમાં અલમ શબ્દનો અર્થ આભૂષણ થાય છે. સંસ્કૃતમાં અલમ શબ્દનો અર્થ આભૂષણ થાય છે.
ને વ્યવહારિક રીતે મિત્રો આપણને ખબર છે કે આભૂષણ એ સ્ત્રીઓ ધારણ કરે છે. આપણે વ્યવહારિક વાત ઉપર જઈએ તો કે ભાઈ સ્ત્રીઓ અલંકારનો ઉપયોગ કેમ કરે છે, આભૂષણનો ઉપયોગ કેમ કરે છે? તો આભૂષણનો ઉપયોગ એટલા માટે કરે છે કે તેની પોતાની જે સુંદરતા છે એ સુંદરતામાં વધારો કરવા માટે તે અલંકાર કે આભૂષણનો ઉપયોગ કરે છે. હવે મિત્રો, કાવ્યમાં જ્યારે કે સ્ત્રીઓ ઉપર પણ જ્યારે આપણે આભૂષણ કે અલંકાર જોઈએ છે તો એ આભૂષણ કે અલંકાર તે સ્ત્રીને જે સુંદરતા છે એ સુંદરતામાં વધારો કરતું હોય એટલા પ્રમાણમાં યોગ્ય છે. પણ ઘણીવાર એવું બને કે આ અલંકાર સ્ત્રીએ પોતાની જે સુંદરતા છે એ સુંદરતાને પણ દાબી દે અને ફક્ત અલંકાર જ ધારણ કરેલા હોય તો એ પછી મજાકને પાત્ર બને છે. અને એવી સ્ત્રી કદાચ કોઈ પ્રસંગની અંદર તમને જોવા મળે તો સ્વાભાવિક રીતે આપણા મોઢામાંથી ઉચ્ચારણ થઈ જાય કે ઘરેણાનો શોરૂમ ચાલ્યો, એવું આપણે ટીકા કરીએ છીએ. તેવી જ રીતે આ અલંકાર ભાષા સાહિત્યમાં પણ આવે છે. આ ભાષા સાહિત્યની અંદર એ કવિતા કે પંક્તિની સુંદરતામાં વધારો કરવા માટે, તેની અંદર ચમત્કૃતિ લાવવા માટે સાહિત્યમાં અલંકારનો ઉપયોગ થાય છે. સાહિત્યમાં અલંકારનો ઉપયોગ એ કાવ્યને સુંદર બનાવવા માટે, અર્થસભર બનાવવા માટે કરવામાં આવે છે. એટલે કાવ્યમાં અલંકારનો ઉપયોગ સપ્રમાણ, કાવ્યને અનુરૂપ હોવો જોઈએ. જો વધારે પડતા અલંકારો કાવ્યની અંદર પણ આવી જાય તો કાવ્યનું જે કાવ્ય તત્વ છે, જે કાવ્યમાંથી આપણને જે અર્થ, સચોટ અર્થ આપણને પ્રાપ્ત થવો જોઈએ એ પ્રાપ્ત થતો નથી અને કાવ્ય અલંકારમાં ડૂબી જાય છે, ખેંચાઈ જાય છે. જેવી રીતે સુંદર સ્ત્રી વધારે પડતા ઘરેણાં પહેરે તો એની સુંદરતા જોખમાય છે. એની સુંદરતાનું મૂલ્ય રહેતું નથી, ફક્ત ઘરેણાનો શોરૂમ કહેવામાં આવે છે. તેવી રીતે સાહિત્યમાં કે કાવ્યમાં પણ વધારે પડતા અલંકારનો અતિરેક થાય તો તેમાં કાવ્ય તત્વ ડૂબી જાય છે, કાવ્ય રહેતું નથી. તો અલંકાર એટલે શું એની આપણે સમજણ મેળવી અને સાહિત્યિક રીતે આપણે એની વ્યાખ્યા પણ સમજી લઈએ કે મનમાં વિચારોને વધુ સચોટતાથી ને વેધકતાથી પ્રકટ કરવા, શબ્દ રચનાનું કોઈ સૌંદર્ય પ્રગટાવવામાં આવે કે અર્થને કોઈ નવી છતાથી ચિત્તમાં અંકાઈ જાય એવા કલ્પના ચિત્રથી રજૂ કરવામાં આવે ત્યારે એ જાતના વાણીની સજાવટવાળા કે શોભાવાળા સ્વરૂપને અલંકાર કહે છે. આ અલંકાર કાવ્યમાં કઈ રીતે આવે તેની વાત કરી છે. કવિ કઈ રીતે એને પ્રયોજે છે કે મનમાં જે વિચારો આવેલા છે એ વિચારોને જેવા છે તેવા જ સચોટતાથી પણ એની વેધકતાથી ખૂબ સારી રીતે સામેવાળી વ્યક્તિની અંદર એ સમજે, પ્રકટ કરવા માટે
કે શબ્દ રચનાનું કોઈ સૌંદર્ય પ્રગટાવવામાં આવે, કે અર્થને કોઈ નવી છટાથી ચિત્તમાં અંકાઈ જાય એવા કલ્પના ચિત્રથી રજૂ કરવામાં આવે, એ જાતની વાણી સજાવટવાળા કે શોભાવાળા સ્વરૂપને અલંકાર કહે છે. વાણી સજાવટવાળા કે શોભાવાળા સ્વરૂપને અલંકાર કહેવામાં આવે છે. કહેવાનો મતલબ કે સાહિત્યકાર કે કવિ જે કંઈ કહેવા માંગે છે એ સામેવાળી વ્યક્તિ એટલે કે સમજનાર વ્યક્તિમાં બહુ સરળતાથી એ સમજી જાય અને વેધકતાથી એકદમ સચોટ રીતે સમજી જાય એ રીતે જે શબ્દ રચના કરવામાં આવે, વાણીની સજાવટ કરવામાં આવે, તેને અલંકાર કહેવામાં આવે છે. બીજી રીતે કહીએ તો કે ભાઈ કાવ્યને શોભા આપનાર ધર્મોને અલંકાર કહે છે. કાવ્યમાં એનું કાવ્ય તત્વને વધારે ઉચ્ચ કોટીથી રજૂ કરવાનું હોય તેને અલંકાર કહેવાય છે. કાવ્યની શોભામાં વધારો કરે છે. જેવી રીતે સુંદર સ્ત્રીના શરીર ઉપર યોગ્ય રીતે પહેરવામાં આવેલા ઘરેણાં તે સુંદર સ્ત્રીની સુંદરતામાં વધારો કરે છે. તેવી રીતે સરસ મજાના કાવ્ય તત્વવાળા કાવ્યની જે શોભા છે એ શોભામાં પણ એ વધારો કરે છે. અલંકાર શા માટે? એની જરૂર શું? તો કે ભાઈ કવિતામાં અલંકારમય વાણીનો સવિશેષ પ્રયોગ થાય છે. જેમ સોના ચાંદીના ઘરેણાથી માનવ દેહની શોભા વધે છે, તેમ અહંકાર એટલે કે વાણીની સજાવટ અથવા તો શોભાથી કાવ્યના સૌંદર્યમાં ઉમેરો થાય છે. પહેલાં જ તમને સમજાવી દીધું કે સોના ચાંદીના ઘરેણાથી સુંદર સ્ત્રી હોય તે સુંદર સ્ત્રીની સુંદરતામાં પણ વધારો થાય છે. તેવી રીતે અહંકાર કે વાણીની અહંકારથી તેમ અલંકારથી કાવ્યના સૌંદર્યમાં ઉમેરો થાય છે. જેવી રીતે સોના ચાંદીના ઘરેણાથી માનવ દેહની શોભા વધે છે, તેમ અલંકારથી કાવ્યના સૌંદર્યમાં ઉમેરો થાય છે. આમ તો રોજિંદા જીવનની વાણી માટે મોટે ભાગે સાદી, સીધી ને સરળ હોય છે ને તે દ્વારા આપણા વિચારો પ્રકટ થતા હોય છે. આપણે રોજે રોજ વ્યવહારિક જે ભાષા વાપરીએ છીએ સાદી અને સીધી ભાષા છે, અને એ સાદી અને સીધી ભાષાની અંદર આપણા વિચારો પ્રકટ થાય છે. પરંતુ આપણી અસાધારણ લાગણીઓ કે ઉર્મિઓને સચોટ રીતે વ્યક્ત કરવા, વક્તવ્યને સ્પષ્ટ કરવા, ધારી અસર ઉપજાવવા કે વાણીને અલંકૃત કરવા શબ્દ પ્રયોગ દ્વારા કાવ્ય કે ગદ્યમાં અલંકારની યુક્તિ પ્રયુક્તિ કામે લગાડીએ છીએ. શું છે કે આપણી અસાધારણ લાગણીઓ કે ઉર્મિઓને બહુ સચોટ રીતે વ્યક્ત કરવા માટે, સામેવાળી વ્યક્તિને આમ વેધક રીતે વ્યક્ત કરવા માટે, કે આપણી લાગણીઓને સ્પષ્ટ વ્યક્ત કરવા માટે, સામેવાળી વ્યક્તિ ઉપર એની ધારી અસર ઉપજાવવા માટે વાણીને અલંકૃત કરવા શબ્દ પ્રયોગ દ્વારા કાવ્ય કે ગદ્યમાં અલંકારની યુક્તિ પ્રયુક્તિઓ કામે લગાડીએ છીએ, કે જેથી કરીને આપણી જે લાગણી કે ઉર્મિઓ સામેવાળી વ્યક્તિ સુધી હુબહુ પહોંચી જાય. વાણીની આ છતાઓ પાર વિનાની હોઈ શકે છે, તેથી અલંકારો પણ પાર વિનાના હોય છે. પરંતુ આપણા કાવ્યશાસ્ત્રીઓએ અવારનવાર વપરાતા હોય એવા અલંકારો જુદા તારવી આપ્યા છે, જેને આપણે મુખ્ય બે પ્રકારમાં વહેંચી શકીએ. આમ તો અલંકારો પાર વિનાના છે, પણ
આપણા જે કાવ્યશાસ્ત્રીઓ છે એમણે વ્યવહારમાં વપરાતા જે અલંકારો છે એને જુદા તારવી આપ્યા છે. વારંવાર જે વપરાતા જે અલંકારો છે એને જુદા તારવી આપ્યા છે અને જુદા તારવીને પણ એના બે પ્રકારમાં વહેંચેલા છે. એના બે પ્રકાર છે. એટલે અહીંયા એ સ્પષ્ટ થાય છે કે અલંકારના કેટલા પ્રકાર છે. તો આમ સામાન્ય રીતે અલંકારના બે પ્રકાર છે અને એ બે પ્રકારના બીજા પેટા પ્રકાર છે. અલંકારના મુખ્ય પ્રકારો તો પહેલું છે ભાઈ શબ્દાલંકાર અને બીજું છે અર્થાલંકાર. શબ્દાલંકારમાં જે અલંકાર દ્વારા શબ્દોની ચમત્કૃતિ સર્જાતી હોય તેને શબ્દાલંકાર કહે છે. શબ્દાલંકારની ખૂબીની ચાવી શબ્દો છે. શબ્દાલંકારવાળી રચનામાં અર્થ જાળવીને શબ્દો બદલી નાખીએ તો અલંકાર રહેતો નથી. જેમ કે કૂચી કરાવવું કરુણાનંદ કેરીને બદલે ચાવી બનાવવું કરુણાનંદની એમ કહીશું તો અલંકાર રહેતો નથી. શબ્દો દ્વારા અલંકારની ચમત્કૃતિ લાવવામાં આવે છે. એ શબ્દો દ્વારા જો શબ્દ એ કવિતામાંથી ત્યાંથી દૂર કરવામાં આવે જેના થકી આપણે ચમત્કૃતિ લાવ્યા છે એ શબ્દને જો આપણે દૂર કરવામાં આવીએ તો એની સચોટતા ગુમાવી દે છે અને એની સુંદરતા પણ ગુમાવી દે છે. એનું ઉદાહરણ આપ્યું છે કે કૂચી કરાવું કરુણાનંદ કેરી રે. કૂચી કરાવું કરુણાનંદ કેરી ને બદલે ચાવી બનાવવું કરુણાનંદની એમ થાય તો એ અલંકારી રીતે અલંકાર રહેતો નથી. અર્થાલંકાર જે અલંકાર દ્વારા અર્થની ચમત્કૃતિ યોજાતી હોય તેને અર્થાલંકાર કહે છે. તેમાં ઉપમેય ઉપમાન અને સાધારણ ધર્મ હોય છે. એમાં તુલનાવાચક શબ્દો હોય છે. અર્થાલંકારમાં અર્થ જાળવીને શબ્દો બદલી નાખીએ તો પણ તે રહે છે. દાખલા તરીકે નવનીત સરખું રડે કોમલ ને બદલે માખણ સરખું કૂદે કોમલ કહીશું તો અર્થનો ચમત્કાર તો રહે જ છે. એટલે એમાં શબ્દ બદલી નાખવાથી અર્થ બદલાતો નથી. અર્થ અલંકાર આમ આ અલંકારના જે પેટા પ્રકારો છે એ પેટા પ્રકારો આપણે હવે પછીના આગળના વિડીયોમાં જોઈશું. મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11/12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ. કમ અગેન. બેસ્ટ ઓફ લક.